સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ અને હોટેલ ઉદ્યોગ પર હવે ગેસ સંકટના વાદળો છવાયા છે। કોમર્શિયલ ગેસની અછત અને કાળાબજારીને કારણે હજારો કામદારોની રોજીરોટી પર ખતરો ઊભો થયો છે। સુરતમાં કોમર્શિયલ ગેસની અછતને કારણે ટેક્સટાઇલ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે, જેનાથી વેપારીઓમાં ભારે ચિંતા છે। ગેસની તંગીના કપરા સમયમાં કાળાબજારી કરનારા તત્વો સક્રિય થયા છે, જેમના પર અંકુશ લાવવા ચેમ્બરના પ્રમુખે ઉગ્ર માંગ કરી છે। ઉદ્યોગકારોએ સરકારને વિનંતી કરી છે કે ગેસનો પુરવઠો નિયમિત રીતે ટુકડે મળવો જોઈએ, જેથી કામગીરી સંપૂર્ણપણે અટકી ન પડે। ગેસના જથ્થાનો દુરુપયોગ રોકવા માટે 24 કલાકના સ્ટોકની વિગતો અને તેના ઉપયોગની સચોટ નોંધ રાખવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે। જો લાંબુ ચાલશે તો સીધી અસર ટેક્સટાઇલ ઉદ્યોગના 15,000 યુનિટો થવાની છે અને ઓવરઓલ જોવા જઈએ તો જે પ્રોસેસિંગ હાઉસો છે એ પણ બંધ થવાના આરે આવે છે, કારણ કે એને બી કોલસો નથી મળી રહ્યો, કારણ કે બધી બાજુ યુદ્ધનું ઓથાર ઉપર જે બોમ્બ ધડાકા થઈ રહ્યા હોય છે, જ્યાંથી કૂડ આવે છે, જ્યાંથી કોલસો આવી રહ્યો છે, રો મટીરિયલની શોર્ટ સપ્લાય છે। એટલે આવી જો ગણવા જઈએ તો આટલી બધી તકલીફો છે ને। સુરતના ડાઇંગ અને પ્રિન્ટિંગ હાઉસમાં ગેસનો મોટા પાયે ઉપયોગ થાય છે, જે હવે પુરવઠાના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે। જો પૂરતો ગેસ ઉપલબ્ધ નહીં હોય તો કાપડ ઉદ્યોગમાં ડાઇંગ અને પ્રિન્ટિંગની પ્રક્રિયા કઈ રીતે થશે, તે મોટો પ્રશ્ન છે। આ સંકટની સીધી અસર ટ્રેડર્સ પર પડશે, જેના કારણે માલ મોકલવાની આખી સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ડિસ્ટર્બ થઈ જશે। ઉદ્યોગો બંધ થવાની કે ઉત્પાદન ઘટવાની સ્થિતિમાં તેની સૌથી માઠી અને સીધી અસર લાખો પરપ્રાંતીય કામદારો પર થવાની શક્યતા છે। ગેસના એવું છે કે ટેક્સટાઇલની વેલ્યુ છે એનામાં બહુ મોટી ઇફેક્ટ ઊભી થશે, કારણ કે ડાઇંગ અને પ્રિન્ટિંગ હાઉસમાં ગેસનો ઉપયોગ થાય છે ચલાવવા માટે, પરંતુ એ લોકો જો માલ ગેસ હશે જ નહીં તો એ ડાઇંગ અને પ્રિન્ટિંગ કરશે કેવી રીતે? એટલે જે ટ્રેડર્સો તેમને માલ મોકલે છે એવો ડિસ્ટર્બ થશે। ટ્રેડર્સો માલ કોની પાસે લે છે? વીવર્સો પાસેથી। એટલે વીવર્સો પણ ઉત્પાદન કાપ મૂકશે, એની અસર કોને થશે? કર્મચારીઓ અને કામદારોને થશે। અને યાનના ઉત્પાદકો પર પણ તેની અસર થશે, કારણ કે વીવર્સ માલ લેશે જ નહીં તો યાનનું કરશે શું? સુરતનો આર્થિક વિકાસ ગેસ પર આધારિત હોવાથી વેપારીઓ વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સરકાર પાસે આશા રાખી રહ્યા છે। સાહિત જગતાપ, GSTV સુરત।